તો તમે આ કિરીટભાઈ આ શું વસ્તુ લઈને આવ્યા છો? મને કંઈક અલગ જ લાગે છે કંઈક. મિત્રો, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં આપણે બાયો પ્રોડક્ટ તો અનેક પ્રકારની પ્રોડક્ટ આપણે જોઈ હશે, અને આજે હું તમારી સમક્ષ લાવ્યો છું ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ. આ છે અગરબત્તી. આવી 4 અલગ અલગ ફ્લેવર્સમાં આપણે અગરબત્તી બનાવેલી છે. તો તમે એવું કર્યું તો એમાં ભાંગતી નથી? નહીં, જરા પણ આની અંદર ભાંગશે નહીં, તૂટશે નહીં. કારણ કે આ જે મટીરિયલ આની અંદર યુઝ કરેલું છે એ એક લોટમાંથી બનાવેલું મટીરિયલ છે. અલગ અલગ પ્રકારના લોટમાંથી બનાવેલું આ મટીરિયલ છે. અને વાંસની લાકડી આપણે કોઈ પણ ધર્મની અંદર અગરબત્તી આપણે ભગવાનને કરીએ છીએ તો વપરાતી નથી. તો અહીંયા અમે દેવદારનું લાકડું યુઝ કરેલું છે, જેથી કરીને દરેક ધર્મના લોકો આને વાપરી શકે. બીજા નંબરમાં આપણે ઘણી વખત એવું પણ ફેસ કર્યું હશે કે બંધ રૂમની અંદર આપણે અગરબત્તી નથી કરતા. ઘણી વખત દમના દર્દીઓ છે એને સફોકેશનનો પ્રશ્ન આવે છે. તો અહીંયા આપણને એ પણ એક આપણો પ્લસ પોઈન્ટ છે કે કોઈ પણ દમના પેશન્ટને પણ આનાથી કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય. અને સૌથી મોટી વાત એ છે કે આ જે છે એને આપણે ખાઈ શકીએ છીએ, બરાબર છે. એટલે કે અગરબત્તી તમે કોઈ દિવસ કોઈ વ્યક્તિને ખાતા નહીં જોઈ હોય. એટલે કે આ જો આપણા પેટમાં જાય છે તો પણ નુકસાન નથી કરતી, અને આનો જે ધુમાડો નીકળે છે એ પણ આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા આપણા શરીરમાં જાય છે. આવું તો પહેલી વખત જોયું. આ તમે ખાઈને બતાવી એટલે થોડું મને આશ્ચર્ય લાગે. હા, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં આપ સૌ લોકોએ બાયો પ્રોડક્ટ તો જોઈ હશે. ઘણા વર્ષોથી આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની બહુ મોટી દેન છે, બરાબર છે. પણ એના કરતાં પણ એક સ્ટેપ આગળ જે ભારતની અંદર ડાયરેક્ટ સેલિંગ ઇતિહાસની અંદર પહેલી વખત આજે આપણે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ. બાયો પ્રોડક્ટ હોય છે કે જે પ્રકૃતિને નુકસાન નથી કરતી હોતી, અને આપણે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ એવી લેવા છીએ જે પ્રકૃતિને તો નુકસાન નથી કરતી પણ આપણા શરીરને પણ નુકસાન નથી કરતી, બરાબર છે. તો આવી બીજી કઈ પ્રોડક્ટ? આવી હું તમને બીજી એક પ્રોડક્ટ બતાવું. આ છે આપણી પાસે ટોયલેટ ક્લીનર છે, બરાબર છે. તો ટોયલેટ ક્લીનરનું નામ આવડે એટલે આપણે સીધા જ આપણા મગજની અંદર એસિડ ચાલુ થઈ જાય કે ભાઈ આ એસિડથી બનાવેલું હશે, બરાબર છે. તો આ પ્રોડક્ટ એવી બનાવેલી છે કે આ પ્રોડક્ટને આપણે અંદર આપણે આંગળી નાખી છે અને આપણે ખાઈ શકીએ છીએ, બરાબર છે. તો પણ પેટમાં જશે તો પણ આની કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી. તમે આની અંદર વાંચી શકો છો, અહીંયા લખેલું છે ટોયલેટ ક્લીનર, બરાબર છે. તો આવી આપણે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવેલી છે કે જે પ્રકૃતિને નુકસાન નથી કરતી, ઇવન આપણા શરીરને નુકસાન નથી કરતી. એવી જ રીતે આપણી પાસે ફ્લોર ક્લીનર છે, એવી જ રીતે આપણી પાસે ડિશવોશ છે, એવી જ રીતે આપણી પાસે આ લોન્ડ્રી ડિટર્જન્ટ છે. વેરાયટીની અંદર તો આપણી પાસે રૂમ સ્પ્રે છે, ફેસવોશ છે, શેમ્પૂ છે, હેર ઓઇલ છે, આવી અનેક પ્રકારની ઘણી બધી પ્રોડક્ટ છે. સાબુ છે જે 0 TFMનો સાબુ છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં પહેલી વખત આવો સાબુ આવ્યો છે કે તમે સ્નાન કરી અને ખાલી તમે સાઈડમાં રાખી દેશો તો એને વધીને 30 સેકન્ડની અંદર સાબુ છે એને આખું સુકાઈ જાય છે. એટલે કે આની ઓગળવાની ક્ષમતા બહુ જ ઓછી છે, ખૂબ જ ઓછી છે. એટલે કે મહિનામાં કદાચ તમે 3 સાબુ વાપરતા હશો તો આઈ થિંક મને એવું લાગે છે કદાચ તમારે એક જ સાબુ યુઝ થઈ શકે, બરાબર છે. આવા આપણી પાસે અલગ અલગ 3-4 પ્રકારના સાબુ છે. પછી બોડી સ્પ્રે છે, અને ખાસ કરીને દાંત કાચ ખુદને લગતી જેને સમસ્યા છે, જેને અનેક પ્રકારની આયુર્વેદિકની અંદર, એલોપેથીની અંદર, હોમિયોપેથીની અંદર દવાઈઓ લીધેલી છે, અને દાંત ખાચ ખુદની દવા લે છે ત્યાં સુધી મટી જાય છે. પછી પાછળથી જ્યારે ઉનાળાની સિઝન આવે છે ત્યારે પાછી ફરી વખત એકને એક પ્રોબ્લેમ્સ આવે છે, બરાબર છે. તો આ પ્રોડક્ટ એવી બનાવેલી છે કે આને તમે એક બોટલ ખાલી કરી નાખો છો તો આજીવન તમને ક્યારેય કોઈ દિવસ દાંત ખાચ ખુદલી થતી નથી. હા, તો તમે જે વાત કરી અત્યારના સમયમાં તો આમ અનબિલીવેબલ છે, કેમ કે આજે ઘરે ઘરે તમે જુઓ કેન્સરના દર્દીઓ, તો એમને તો આ પ્રોડક્ટ તો ઘરે ઘરે જરૂર પડશે, કેમ કે આવી પ્રોડક્ટની તો આપણે કલ્પના ન પણ કરી શકીએ. રામદેવજી બાબા તો ઘણી વખત પકડાય છે કે આમાં આટલું ભેળસેળ, અને આજે ઘરની અંદર લોકો એસિડ વાપરીને ઘરની અંદર ખબર જ નથી પડતી શાકભાજીની અંદર એસિડ આવે છે. એની જગ્યાએ આ જો પ્રોડક્ટ તમે આટલી બધી સારી બનાવી હોય તો આ કોણે બનાવી, અને આ શું ક્યાંથી છે? આપણી ગુજરાતની ગાંધીનગરની જ કંપની છે, બી નેચર કંપનીનું નામ છે. મેન્યુફેક્ચરિંગ યુનિટ કંપનીના માલિકનું પોતાનું છે, કોઈ પાસે પ્રોડક્ટ બનાવતા નથી. પોતે સાયન્ટિસ્ટ છે, પોતે રિસર્ચર છે, પોતાની પ્રોફાઇલ બહુ મોટી છે, અને સરદાર પટેલ એવોર્ડ વિજેતા છે. કોઈ હા, બહુ મોટી વાત છે આપણા માટે.
ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે એક આપણા ગુજરાતીને એક સરદાર પટેલ એવોર્ડ મળેલો છે, બરાબર છે. તો તો સારી વાત. આવી સરસ મજાની કંપની છે, સરસ મજાની પ્રોડક્ટ છે. અને સૌથી મોટી વાત એ છે કે ગુજરાતના 33 જિલ્લા અને 249 તાલુકાની અંદર આપણે ફક્ત ને ફક્ત 25,000થી લઈ અને 2 લાખ રૂપિયાની અંદર આપણે ફ્રેન્ચાઇઝી આપવાની છે, જેથી કરીને આપણા માધ્યમથી દરેક વ્યક્તિના ઘર સુધી આ પ્રોડક્ટ પહોંચે અને જે બજારમાંથી મળતી કલર કેમિકલ્સવાળી પ્રોડક્ટ યુઝ કરી અને જે પ્રકૃતિને નુકસાન થાય છે એ પણ આપણે અટકાવી શકીએ. બીજા નંબરમાં જે પણ કોઈ વ્યક્તિ આની ફ્રેન્ચાઇઝી લે છે તો આપણે એને એક બહુ મોટા પ્રમાણમાં સારી એવી રોજગારી પણ આપી શકીએ, એવી એક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી તક આપે છે. આ પ્રોડક્ટના જે બોટલ્સ બનાવી છે ને એ મને તો બોટલ્સ બહુ ગમી ગઈ. હા, બહુ અંદરની તો તમે ચાખીને બતાવ્યું પણ મને તો આની બોટલ બહુ ગમી ગઈ, કેમ કે આ પડી હોય તો એ પાછી ફરીથી રીયુઝ ને કામ થઈને આવશે. રીયુઝ થઈને પાછી તો આ તમે ટોયલેટ ક્લીનર ને ચાખીને બતાવો છો, મને તો આશ્ચર્ય થયું કે ભાઈ ટોયલેટ ક્લીનર થી તો લોકો આત્મહત્યા કરી લે છે. બહુ સરસ વસ્તુ છે. અને હું વાત કરું તો આ બહુ ઘરે ઘરે જરૂર છે આજે આ બધી વસ્તુઓની. હા, એટલે સરસ સરસ છે. બસ થેન્ક યુ વેરી મચ. આપના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી આ મેસેજ આપની પાસે મોકલી રહ્યો છું. દરેક વ્યક્તિના ઘર ઘર સુધી આ પ્રોડક્ટને પહોંચે એવી અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત.